આ ખાસ કામની વસ્તુ છે, બીજી બધી તો ઠીક પણ આના વગર હાલે જ નહીં. એટલા કાર જોવેલી હું તો વોશિંગ મશીન હોય, સેન્ડવિચ હોય, પીઝા જ હોય, પીઝા પછી બીજું કંઈ જોવાઈ જવું અને પ્રમોશન છે ને એ માટે જવું. સીતારામ, જય વજરાજ, કે બધી મજામાં. આજે અમારે હે ને જાઉં રાણાભાઈ વાતાવરણમાં એવો પલટો આવ્યો ને વાત પૂછવામાં, એ સુમાં હું વયું ગયું કે સુમાં હું બેઠું એ જ નથી ખબર પડતી. લગભગ તો વયું ગયું મારા અંદરથી, પણ મને એવું લાગે કે સુમાં હું બેઠું. તો અમારે અહીં ફ્રીજ લેવાનું પણ છે, પ્રમોશન પણ છે, એટલી જાઉં કે દિવાળી આવે તો અટાણે ઓફરમાં હોય કેશબેકનો ઘણી જગ્યાએ બધી અલગ અલગ ઓફર હોય, કેશબેક હોય, એટલે અટાણે લઈએ તો આપણે થોડો ઘણો 10-20% ફાયદો પડે. એટલે જોવાઈ જવું અને પ્રમોશન છે ને એ માટે જવું અને તમને પણ માહિતી દઈએ કે આ સાઈડ બરડો છે, પછી સાઈડ હરટ છે, કોઈને પણ લેવું હોય તો આપણા રાણાવાઈમાં જે એવડું મોટું શોરૂમ છે અને પાછું બધું કંપનીનું જ જડે, કંઈ ઓલું કંપની વગરનું નહીં. નકર તો કંપની વગરનું હોય ને ઘેર આવે બગડી જાય, કંઈ ગેરંટી વોરંટી ન હોય. લેવું હોય ને તો વસ્તુ કંપનીની જ લેવાય, કે આપણી 1-2 વર્ષની ગેરંટી આવે, પછી એમાં જે આપણી કેશબેકની ઓફર જડતી હોય એ બધી જડે. એટલે અમારે ત્યાં ગોદરેજનું શોરૂમ છે ને મોટું, ત્યાં જવાનું છે. બેડ પ્રમોશન માટે જવાનું હોય ને ત્રીજું અમારે લેવાનું છે. તો અમે જોયેલી હું કંઈ બેડ આવે તો હરફ ભેગા વીસીને ઉતરે જયેલી કહેવાય છે ને એવી રીતે. હાલો તો હમણાં થોડીક વારમાં નીકળીએ, જઈએ. હજી મારે થોડું તૈયાર થવાનું છે, થોડુંક કામ કરવાનું હોય, કામ કરે તૈયાર છે ને પછી જઈએ. સૌથી મોટો શોરૂમ કયો છે રાણાભાઈમાં ખબર છે તમને? ત્યાં જઈએ આપણે. ત્યાં ગયા ગોદરેજ ઇન્સ્પાયર હબ. આ તો બહુ મોટો છે ને, આમાં બધું જડતું છે, બધું ફ્રીજ, એસી બધું. એવું છે તો તારે લઈ લઈએ હો. અટાણ થોડીક આમ એસી ને સસ્તી હોય ને ત્યારે અટાણ લઈ લઈએ. ઉનાળામાં ગરમ ઊંઘ્યું થઈ જાય. આ જ છે પાકા ખબર છે ને? પાકા ખબર. તો વાંધો નહીં. અને આ એસી તો ઘણી હોય છે પણ આમાંથી કઈ લેવી એ ખબર ન પડે ને. આમાં 5 સ્ટાર ને ઘણી આવતી હોય, મોડલ અલગ અલગ આવતા હોય. એ આ કામ છે ઓવન. આમાં તો પીઝા ને એવું બધું બને ને. આપણે પીઝા સેન્ડવિચ નો હોય, પીઝા જ હોય ખાલી. એવું છે? સેન્ડવિચ હોય? સેન્ડવિચ નો હોય ઈ કા. હોય સેન્ડવિચ નો હોય, પીઝા જ હોય. પીઝા પછી બીજું કંઈ બનતું હોય તો એ ખબર ન હોય, આપણે જાણીએ પછી ખબર પડે. અને આ ફ્રીજ હોય કબાટ જેવી આવે ગઈ, ત્યાં જુઓ તમે ખાનાવાળી જો કેવી છે. હા હા જો કેવી છે. અને કઈ ઘટે નહીં, બધે એવો લગાવો મીંડું. હા આપણી જોઈએ તો ખબર પડે કે આપણી કી દુનિયામાં જીવી. આ અટાણ આખું નવું આવે, આખું ડિજિટલ છે બધું. મસ્તીની કબાટ જેવી જ છે બધાયમાં જો ને. બધાયમાં એ વાત છે. 2 દરવાજા વાળા ડબલ ડોર. ડબલ ડોર પેલા આપણે કેની કહેતા ખબર છે? આની ડબલ ડોર કે આ ઉપર ઈ આવે છે ને આર્યું. આની ડબલ ડોર કહેતા. એ આર્યું. હલો. ઈ મોટું છે કે આ મોટું છે? અને ઈ નાનું છે, એવું આ છે. મોટું. રાણાભાઈ માટે લીલોભાઈ ખરીદી કરી દે તો થાય. ને આપણે ગોદરેજ ઇન્સ્પાયર હબ છે ને સૌરાષ્ટ્રમાં ટોટલ 3 જ છે બ્રાન્ચ. હા રાણાભાઈમાં એક છે ને બાકી રાજકોટમાં હે ને. મસ્તીની હો પણ આ બધાય ફ્રીજ આપણે ખોલીને એટલા કાર જોવેલી હું. તો વોશિંગ મશીન એટલે લેવું કાવ તારે ઈ કે માર તો કણ વોશિંગ મશીન લે દે તારે જેવું ભગવાન નહીં એનું કારણ છે. લુગડા ધો નાવ કંટાળે ગયો હતો લે દે તો કામ થઈ જાય. જો આમાં કેશબેક ને હે ને 8000 સુધીનું કેશબેક છે અટાણે વોશિંગ મશીનમાં. આપણે 4 વર્ષની આપણે કોમ્પ્રિહેન્સિવ વોરંટી. અલગ અલગ પછી આપણે જો હપ્તે તો બધું જડે જ જાય ટૂંકમાં. ઝીરો ડાઉન પેમેન્ટમાં. ઝીરો ડાઉન પેમેન્ટમાં બધું જડે જાય. અરે આ ફ્રીજ છે જો, ઈ નાના ફ્રીજ બધાય જો. આ જૂના જાણેતા આપણા જૂના જાણીતા નાના ફ્રીજ કઈ જૂના જાણેતા ઝીણકા ફ્રીજ. ઈ તો કઈ આ ઝીણકું ન આવે, મોટું આવે. પણ આમાં આપણી 2-3 જણા નાની ફેમિલી માટે કામનું. નાની ફેમિલી માટે 2-3 જણા હોય તો આરામથી આમાં વસ્તુ સમાઈ જાય. આ તો ઘણી બધી ફ્રીજો છે જો. અને નાથી એક લે લે ને તું અટાણા. નાની ફ્રીજ મોટી તો ઠીક સમજાણું પણ એક આ નાની લે દે તો સારું કહેવાય. અટાણે એવડી મોટી ફ્રીજ ન લેવાય, બહુ મોટી થાય અમારા માટે. સાચી વાત ને? મોડલો ઘણા બધા હે. હા હા
પછી તમે રૂબરૂ આવો તો વધારે ખબર પડે. આ લે ને એમાં બેહાય ગરમીનું. ઈ હાચી વાત છે. ફ્રીજ અંદર બે ગયા ફ્રીજ એવડું મોટું, ફ્રીજ તો જો કેવડું મોટું છે અનિલ. જો ઓલું આપણે ઓલું ફ્રીજ હાવ અલગ છે. જો લાકડાની પેટર્ન હોય, વુડન વાળું હોય. જો ઓલું ફ્રીજ વુડન વાળું હોય. જો લાકડાની પેટર્ન. અને ઈ જ એક દેખાય ગમે ને ઈ જે આ લાકડા ડિઝાઇન હોય ને એટલે અનિલ ને ગમે જ જાય કે આ લઈ જો આ. જવું ઈ. લાકડું જ આવે. હા લાકડું લાકડાનું જ ડિઝાઇન આવે. હે અનિલ. એટલે આ લાકડાની જ આવે. અબ જો આમાં પટ્ટી ને બેહાડેલો હોય ને એવું કરેલું હોય આખું લાકડાનું. પેટર્ન. હા જોતા કેવું મસ્તી છે. લાકડાની ડિઝાઇન આ ફર્નિચર કે હોય ને ફર્નિચરમાં આપણી મેચ થઈ જાય બધું. કોન્ટ્રાક્ટ મેચિંગ નો થાય, મેચિંગ થઈ જાય બધું. એ આપણી કલર આવો હા create ફર્નિચરમાં ટૂંકમાં એ ટાઈપનું થઈ જાય રસોડામાં. ફર્નિચરમાં રોહડા ટાઈપનું. હા એટલે ને એ ટાઈપનું થઈ જાય. હજી આ તા ઘણું જ છે જો. આણું ને બ્લેક તો જબરદસ્ત જ હોય ને લીલાભાઈ. ગમે એ તો બ્લેક ની તો એકય ન પૂગે કલર. બ્લેક નો ઉઠાવે જેવો મસ્તી નો આવે. એમાં બધામાં ઓફર પણ અમુક જે મોટી ફેમિલી હોય એકદમ એના માટે મોટા ફ્રીજ હોય, બાકી નાના માટે તો જો આપણે ઓલા જોઈ આવી હા નાની ફેમિલી. નાની ફેમિલી માટે નાના ફ્રીજ, મોટા ફેમિલી માટે મોટા ફ્રીજ. આ ઓલું ઈ તો ફ્રીજ દુકાન માટે દુકાન માટે કુલર ને ઘણું બધું છે. પછી તો તમે રૂબરૂ આવો ને તો વધારે ખબર પડે. આ લીલાભાઈ નું મોઢું નથી જોયું આપણે આજે. મજામાં? મજામાં. તો બસ કામ ખરીદી કરી દેવાની આજ. એસી બટન સસ્તા. બે એક સોથું લઈ લ્યો આજ. ઘણી વાર બરકી હતી કે એસી લેવું સસ્તું છે. નાના હા ઓફિસ આટું, આ બીજી ઓફિસ આટું 3 લીધા, ઓલી ઓફિસમાં 3, પાછી નવી ઓફિસ કરી એમાં એક, ટ્યુશન ક્લાસમાં બે અમે લોકો 15 એસી લીધા. અટાણ સસ્તા હે એસી લેવાનું તો મસ્ત. હા પણ યારો હે ને એટલે એસી તો લેવું પૈસા ન હોય તો હપ્તે જડે ને હપ્તે ન હોય તો હું આપી દઉં. વાહ 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 જો ઓફર સારી હે બધાયમાં. ખાસ તા છે ને ફ્રીજ લેવું નાનું બહુ આ મોટું. બધાયમાં ઓફર અહીંયા અલગ અલગ છે. જો આપણે ફ્રીજોમાં બધાયમાં 12,000 સુધીનું કેશબેક છે ને હપ્તો 1700 થી સ્ટાર્ટ થાય મોટા ફ્રીજમાં. હે હા 1700 રૂપિયા નો હપ્તો? હા સ્ટાર્ટ થાય વાહ ઝીરો ડાઉન પેમેન્ટ. સારું હો. વિડીયો બનાવે જવાનો હપ્તો ભરાય. હા હાસી વાત છે. એ હાસી વાત. હા ઈ હાસી વાત પછી છે. આની ફ્રેન્ચાઇઝી લઈ લે તો તેને આ બધે ઓલું જ આપી દે આખો સેટ જ. ઈ બરોબર છે. ઘણાને કરાવે કે તમારા ટ્રેન્ડિંગમાં હા એ થોડું ટ્રેનિંગ ઘણા કરાવે પણ એની આ હપ્તે લેવી એસી. હપ્તે જ લેવાય ને હપ્તે અટાણે માણસ અટાણે હપ્તે જ લે આપીએ. બધું. તો કામ કરો હપ્તે નો લેવે દાગીનાનો વાંધો છે કે હુનાર હે ને હપ્તે પાછું વ્યાજ ઓછો લાગતું ને આપે. હપ્તે અટાણે હા રોકા રોકે દેવા. વ્યાજ લાગતું ને રોગા એટલા રોકે દેવાય જીરો તો વ્યાજ છે ને 0% છે. સંજયભાઈ હમણાં અમારી ઓફિસોમાં ને ટ્યુશન ક્લાસમાં આપણે કેટલા એસી ને 10 નહીં કહો. આઠ દસ. ઓહો. તો એક લેતી જજો એને એનો હપ્તો ભરી જવાનો. હા હપ્તા જ ભરવાનું છે આપણે હપ્તા જ. ખોટું ખાલી સપરું મારવાનો હા, લે જાય લેવું જાણતા જેમ કે આ અમે લીધું ને આપણે આ ખાસ કરીને એક 11 તારીખે આપણે ઇન્વિટેશન દેવાનું હતું 11 ઓક્ટોબરનું. એ આપણા ભાઈથી જ જાણીએ બધું. 11 તારીખ અને શનિવારે અમારા નવા શોરૂમનું અમે રિનોવેશન કરી અને ઇનોગ્રેશન કરીએ તો બધા અમારા ખોડિયાર ગ્રુપના કસ્ટમર, સગા સ્નેહી, ભાઈબંધ, મિત્રો, ગ્રુપ, વર્તુળો બધાને ભાવભર્યું આમંત્રણ છે. 11 તારીખ શનિવાર. ગોદરેજની ફ્રેન્ચાઇઝી આખી લઈ લીધી ને? હા ગોદરેજનું ઇન્સ્પાયર હબ ઊભું કર્યું જે સૌરાષ્ટ્રમાં 3જું છે અમારું અને પોરબંદર જિલ્લામાં અમારું પહેલું છે. તમારે હવે પોરબંદર સૌરાષ્ટ્રમાં આપણે 3 છે ટોટલ કે ટોટલ 3 છે. 2 રાજકોટ સેન્ટરમાં છે અને હા. એક આપણે પોરબંદર સેન્ટરમાં રાણાવાવને પાસ કરેલું છે કંપની. તો તમે હવે જે આ કરો બરડાના ને હરટના ને પોરબંદર સિટીમાં જવાની જરૂર નથી. પોરબંદર જેવડા શોરૂમ છે ને એથી મોટો શોરૂમ ગોદરેજનો. ને ગોદરેજ એટલે જૂનું ને જાણીતું આપણે. હા જૂનું જ અહીંયાથી છે. તમારે લેવાનો આગ્રહ રાખવો, કોઈને કરિયાવરમાં દેવા હોય તો એને લઈ દેવું હોય ફ્રીજ બેનને કે કોઈ દીકરીને તો ફ્રીજથી માંડી વોશિંગ મશીન, ફ્રીજ, ફ્રીજ, એસી બધું બધી variety. કેટેગરીમાં એની પ્રોડક્ટ છે. હજી આ બાજુ છે ને એ બાજુ ઓલા ઘરઘંટી છે, પછી બીજા જેવી મોટી વસ્તુઓ હા જેડી મને નવી નવી અને લે દેવું ટીવી છે. લઈ આવે તો લે દે. આ બાજુ તો ટીવી છે. એટલે આ બાજુ તો ટીવી ને એ બધું છે. ઘરઘંટી ટીવી ને બધું. નીચે જોજો. ઘરઘંટી ટીવી બધું છે. જામાં હું દેખા ઘરઘંટી બધી વસ્તુ છે. અનિલ આ ખાસ કામની વસ્તુ છે. બીજી બધી તો ઠીક પણ સાચી આના વાત છે. વગર હાલે જ નહીં. દરાવા વગર ખાવું કામ. એટલે આ મેન કામની વસ્તુ છે. એટલે આ તો બધાયની લેવી જ પડે. જરૂરી છે લેવાની.